जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે આપણે 6 કળશોનો જે આખો એક ઝુમકો કહીએ, એક ગ્રુપ 97 અને 98 બંને ગાથાઓની વચ્ચે આવેલું છે. કર્તા કર્મ સંબંધી બધા કળશો છે. જ્ઞાન સ્વભાવી આત્મા સર્વથા પરનો અકર્તા છે, તો અકારક અને અકર્તા સ્વભાવી જ્ઞાતા સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવે જ્ઞાન ભાવે વર્તતો આત્મા, એની બધી મૂળ ચર્ચા આમાં ચાલે છે. અજ્ઞાનીનું અજ્ઞાન ભાવે કરતા કર્મપણું, શું કીધું? અજ્ઞાનીનું અજ્ઞાન ભાવે કરતા કર્મપણું અને જ્ઞાનીનું જ્ઞાન ભાવે અકર્તા અને અકર્મપણું, ખરેખર તો સહજ જ્ઞાતાપણું. જ્ઞાન ભાવ જ્ઞાન સિવાય કરે શું? પરમ દિવસે મેં એક વાત કરી હતી, જળ પોતાની શીતળતાને ક્યારેય નહીં છોડે. એ ઉકળતો હોય ત્યારે પણ એના સ્વભાવના સમીપમાં જઈને આપણે અનુભવીએ તો એ શીતળ 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 અને શીતળ જ છે. સ્વભાવનો કદી ઘાત હોતો નથી. સ્વભાવ શાશ્વત હોય છે. સ્વભાવ શાશ્વત હોય છે. ઘરમાં આપણે છોકરાઓને જ્યારે ઠપકો આપતા હોય કે કોકના વિચિત્ર સ્વભાવ અંગે આપણે અકળાઈ જઈએ ત્યારે એમ બોલીએ કે કૂતરાની પૂંછડી તો વાંકીને વાંકી રહેવાની. એ સ્વભાવની ઉદ્ઘોષણા છે, બરાબર? એટલે એ આખી દેશની દુનિયા છે, એની સાથે કાંઈ લેવું દેવું નથી. આપણે તો સ્વભાવની વાત ચાલે છે. આજે જે આપણે એક પ્રયોગ કર્યો, છેલ્લા કેટલાક દિવસથી હું પોતાના આનંદ માટે રોજ આ કળશો, અત્યારે તો આજે આપણે કર્તા કર્મ અધિકારના કળશો સાંભળ્યા, જીવ અધિકારના કળશો એનો વિડીયો થઈને સ્લાઇડ્સ તૈયાર થઈને આવ્યા છે આપણી પાસે. એમાંના જે મંગલાચરણ તરીકે આપણે 3 કળશો આજે હમણાં લીધા અને સાંભળ્યા. હું તો એમ માનું છું કે આવા કળશોના નિરંતર પાઠ, ગાથાઓના નિરંતર પાઠ, સૌથી પહેલી વાત, બહુ અગત્યની વાત કરું, આ આમનાય નામનો સ્વાધ્યાય છે. વાંચના, પૃચ્છના, આમનાય, અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા અને આમનાય એટલે વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા. વાંચનામાં તો વાંચવાની વાત આવી, સાંભળો કાં તો વાંચો, સેલ્ફ સ્ટડી કરો, શાસ્ત્રો ખોલો, વાંચો, ક્યાં શું લખ્યું છે. કોઈ શંકા, કોઈ પ્રશ્ન, કોઈ જિજ્ઞાસા હોય તો આપણાથી જે વિશેષ અભ્યાસો હોય, બરાબર? સોનગઢમાં તો હંમેશા ગુરુદેવશ્રી વિરાજતા. ગુરુદેવશ્રી પાસે આપણાથી જ્ઞાને જે
વિશેષ હોય, સ્વાધ્યાયી જીવો હોય, સાધર્મી હોય, મુમુક્ષુ હોય, વિદ્વાન હોય, પૃચ્છા કરવી, જિજ્ઞાસા વ્યક્ત કરવી, સમાધાનો મેળવવાના પ્રયત્નો કરવા અને એ સમાધાન મળ્યા બાદ એનું વારંવાર ચિંતવન કરવું. વારંવાર ચિંતવન કરવું. ચિંતવનની પ્રક્રિયા છે ભાવના, અનુપ્રેક્ષા. 12 ભાવના જેને કહીએ આપણે, વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા. અને હવે અનુપ્રેક્ષા બાદ, હવે અનુપ્રેક્ષા પહેલા શું કર્યું આપણે? પૃચ્છના કરી. પૃચ્છના પહેલા આપણે શું કરી? વાંચના કરી. આમાં ઘણી બધી બાબતો છે. પૂછવાનો અધિકારી પણ વાંચનારો છે. વાંચે જ નહીં તો પૂછે શું? અને એક બીજી વાત કરું, વાંચ્યા વિના પૂછવું એના જેવો કોઈ પાપ નથી. વાંચ્યા વિના પૂછવું એના જેવો કોઈ પાપ નથી, દોષ નથી. બહુ જિમ્મેદારીનું કામ છે. દેખાડવા માટે પૂછવું એ તો મહાપાપ જ છે. દેખાડવા માટે બનાસીદાસજી તો 7 વ્યસનોના પ્રકરણમાં એવું લખ્યું છે, તમને આમ કાપો તો લોહી નહીં નીકળે. કિશોરભાઈ, શું લખ્યું છે ખબર? બીજાની બુદ્ધિ ચકાસવા માટે પૂછવું એ પર સ્ત્રી સેવન કરવા જેવો પાપ છે. બોલો તો એકવાર શું કીધું? બોલો કલકત્તા વાળા, બોલો. સમજ્યા વિના સામેવાળા કેટલા પાણીમાં છે, કેટલા ઊંડા છે, એ બીજાની, એટલે બીજાને આવડે છે કે નહીં, બીજો શું જવાબ આપે છે. આમ તો 25 જણાને પૂછીને આવ્યો હોય, વળી પાછું સામેવાળાને માપવાનું હોય. બનાસીદાસજી કહે છે બીજાની બુદ્ધિ માપવા માટે, નીચું બતાવવા માટે, બીજાની બુદ્ધિ ચકાસવા માટે પૂછપૂછ કરવું એ પર સ્ત્રી સેવન જેવો મહાપાપ છે. એ નરક ગતિનું કારણ છે. ભાઈ રાજનભાઈ, પૂછતા પહેલા 10 વખત વાંચો. કેમ કે પૃચ્છના સ્વાધ્યાય પછી છે, પહેલા વાંચના સ્વાધ્યાય છે. વાંચે જ નહીં તો પૂછે શું? પૂછવાનો અધિકાર જ ક્યાં છે? બહુ જવાબદારીનું કામ છે, જિમ્મેદારીનું કામ છે. તો વાંચના, પૃચ્છના, અને પછી જે કાંઈ અર્થ સમજાવે ગુરુ કે વિદ્વાન કે સાધર્મી કે મુમુક્ષુ, અત્યંત વિનયશીલ, વિનમ્ર થઈ હાથ જોડી, જેવી રીતે સૌધર્મ તીર્થંકરના, બાળ તીર્થંકરના ચરણોમાં આવવા હોય. તીર્થંકર તો 13મા ગુણસ્થાનમાં થશે. હજી તો બાળક છે, પેદાશ થયેલા છે, હજી જન્મેલા જ છે. હજી થોડુંક વિચાર આવે છે આપ સૌને? હું કઈક ઇમેજિન કરાવવા માંગુ છું આપ સૌને. હજી તો મુનિ નથી થયા, હજી તો બોલતાય નથી આવડતું, હજી તો જન્મ્યા જ છે. માના કોખમાંથી હજી જન્મ્યા જ છે. હજી દુનિયામાં એનો અવતાર જ થયું છે. હવે એનો એ મસ્તકા આપણે અભિષેક કરીને, જન્માભિષેક કરીને જ્યારે માના ખોળામાં એને મૂકે છે, તાંડવ નૃત્ય કરે છે હાથ જોડીને. કેટલી વિનમ્રતા છે! આપણે તો ગણકારતા જ નથી કોઈને. એટલે ઘણી વખત મને એવું લાગે, આ જ્ઞાનના ક્ષેત્રમાં આવ્યા બાદ પણ એટલી બધી આપણામાં શુષ્કતા આવી ગઈ છે, એટલી બધી નિબ્બરતા આવી ગઈ છે, એટલી બધી નિષ્ઠુરતા આવી ગઈ છે. વિનય, વિવેક, શાલીનતા, આ બધી બાબતો બિલકુલ કોરોનાના ચેપમાં જાણે કે ભૂસાઈ ગયા હોય. શાલીનતા જોઈએ, વિનમ્રતા જોઈએ, વિવેક જોઈએ. અરે મકાઈના ડુંડામાં પણ રસકસ વાળા દાના થઈ જાય તો નીચે ઝૂકે જમીન તરફ. જ્ઞાન વધે એટલે માન ન વધે, સન્માન વધે અને માન ઘટે. માન કશાય ઘટે. માન ઘટે એટલે માન કશાય ઘટે. આ બધું પેરેલલ છે. જ્ઞાન સાથે સન્માન વધે જ. વિદ્વત્વમ છે નૃપત્વમ છે નૈવ તુલ્યમ કદાચન. વિદ્વત્તા અને રાજાપણું આ બંનેની સરખામણી ન થાય. તો હશે રાજા, હશે કરોડપતિ, હશે અબજોપતિ, હશે તારી ઘરે. સમજાય છે?
વિદ્વત્વમ ચ નૃપત્વમ ચ નૈવ તુલ્યમ કદાચન. ક્યારે બંને વચ્ચેની સરખામણી ન થાય. સ્વદેશે પૂજ્યતે રાજા, રાજાની પૂજા પોતાના દેશમાં થાય. પણ વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, વિદ્વાનની તો પૂજા બધે થાય. હા, ખ્યાલમાં આવ્યું? ગુરુદેવને ક્યાં માન્યતા ન મળી? બોલો. સોનગઢ થી માંડીને યુએસ સુધી વાત કરો ને, અમેરિકા સુધી, 7 સમંદર પાર પણ માન્યતા મળી કે નહીં? મહાપુરુષો દેશ અને કાળથી બંધાયેલા હોતા નથી. તું માનતો હોય કે અમારી મુઠ્ઠીમાં છે, એને મુઠ્ઠી લાગુ જ ન પડે. એ વિદ્વાનને, વિદ્વત્તાને મુઠ્ઠી લાગુ જ ન પડે. તું ગુલાબની ફોરમને ક્યાં બાંધી રાખવાનો છે? તારામાં આવડત જ કેવી છે? હા, એ ફોરમ તો પ્રસરવાની જ ને, ફેલાવવાની જ ને. હમણાં વાત કરીશું આપણે હંસનો જે દાખલો આવ્યો ને આમાં, જે 59 નંબરના કળશમાં, ત્યારે થોડીક વાત કરશું આપણે હંસની. એટલે આ અલૌકિક અમૃત છે. હવે આ જયારે હોનહાર અને કાળ અવધિ પ્રમાણે સ્લાઇડ્સ બનીને આવશે ત્યારે આવશે. પણ મને ગઈકાલે પણ બહુ તીવ્ર વિકલ્પ હતા, કેમ કે 6 કળશોનો આખો ગ્રુપ છે ને, તો આ શાંતિથી એક પછી એક પછી મગજમાં એની ગળી બેસવી જોઈએ. આમાં શું કીધું, આમાં શું કીધું, આમાં શું કીધું, કાં 6 કળશો આવ્યા અને હવે પછીની ગાથાઓમાં શું આવશે? ખ્યાલમાં આવ્યું? આખો આ એક આમનાય નામનો સ્વાધ્યાય છે. વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પછી કહે છે જે અર્થ યથાર્થ સમજાણું છે ને એને હવે અવધારો. એ અવધારવાની પ્રક્રિયા એટલે આમનાય નામનો સ્વાધ્યાય. ધ્યાનથી સાંભળજો બધાય, રાધિકા વાળા. 4 વખત સાંભળો અને પછી 5મી વખત લખો. શું કીધું બધાએ? શૈલાબેન બોલો તો શું કીધું હમણાં? જે યથાર્થ અર્થ સમજાણું, જે યથાર્થ અર્થ ગુરુ મહારાજે સમજાવ્યા, એ અર્થનું ચિંતન મનન તો અનુપ્રેક્ષામાં થયું. હવે શું કરવાનું? એને અવધારવાણું. એ અવધારવાણી પ્રક્રિયા છે, એનું નામ આમનાય નામનું સ્વાધ્યાય છે. એને અંગોળતા રહો એમાં, એમ. એ આખી પ્રક્રિયા આમનાય નામના સ્વાધ્યાય. પછી ધર્મોપદેશ હોય તો ઠીક, નહીં તો કાંઈ નહીં. બધાએ ક્યાં તીર્થંકર થોડીક થવાના છે, અને બધાને ક્યાં વાચાનો વચનનો યોગ થોડોક હોય છે. તીર્થંકર 24 જ હોય ને ભરતમાં. વિદેહમાં તો વળી 4 ઓછા, ત્યાં તો હજી પુણ્ય ઓછું. શું કીધું આપ? શું કિશોરભાઈ સમજાણો શું કીધું? ત્યાં તો ઓર 4 ની ખોટ છે. ભલે ને શાશ્વત 20 હોય પણ 20 જ રહેવાના, 24 નહીં થવાના. અને અહીંયા તો કલ્પ કાળ બાદ અવસર પીઢીના કાળમાં પછી 24 થશે ત્યારે થશે. 25 નો તો સવાલ જ નથી ઉઠતો. દરેક અવસર પીઢીના કાળમાં 24 થશે, 24 વયા જશે, વાત પૂરી. એટલે છે ને, એ 24 થઈ ગયા હોય ને, અનંતા જીવોને ખબર પડી. એટલે તીર્થંકર થવાના ચક્કરમાં કોઈ નહીં પડે ભાઈ. આત્માનું કલ્યાણ કરો, સાધુ બનો અને સિદ્ધ થાવ. નમો સાહુણમ, નમો સિદ્ધાણમ. રાજુભાઈ, રાજનભાઈ બોલો તો નમોકાર મંત્ર બોલશો? કરું અનમ્યુટ તમને? હા, નમો અરહંતાણમ. પછી શું આવે? નમો સિદ્ધાણમ. પછી શું આવે? નમો આયર્યાણમ. પછી ઉવજ્જાયાણમ, સાહુણમ. એ બોલવા માટે છે, સમજવા માટે છે, મહિમા માટે છે, ગુણ અને સ્તુતિ માટે છે, થવા માટે નહીં. થવા માટે તો 2 જ ઓપ્શન આપણે હંમેશા ખુલ્લા રાખવા. નમો સાહુણમ. જો રુચિતાબેન જો હા પાડે છે, નમો સાહુણમ. અને સાહુણમ પછી બાયપાસ સર્જરી કરવાની, સિદ્ધાણમ. અરે ઉવજ્જાયાણમ અને આયર્યાણમ અને અરહંતાણમમાં ટ્રાફિક બહુ જામ છે.
આ થોડી અલંકારિક ભાષામાં કહું છું, હકીકતની વાત કરું છું. હા, કોણ દ્વાદશાંગની રચના કરે? મારે દ્વાદશાંગની રચના નહીં કરવાની, મારે તો સ્વરૂપની રચના કરવાની. દ્વાદશાંગની રચના કરે એને વીરી ન કહેવાય, સ્વરૂપની રચના કરે એને વીરી કહેવાય. કોણે કીધું છે? કોઈએ નથી કીધું. વસ્તુ સ્વરૂપ આવું છે. શું ચંદનબેન? ના, અમે તો સાંભળ્યું છે ને દ્વાદશાંગની રચના ઉપાધ્યાય કરે. તને ઉપાધ્યાયનું સ્વરૂપ જ ક્યાં ખબર છે? द्वादशांग कोर में धर कर ज्ञानानंद में जीते हैं, ज्ञानानंद में जीते. बोल, उपाध्याय कोने कहेवाय? द्वादशांग को ही द्वादशांग की, हाँ, उर में धरकर, द्वादशांग को उर में धरकर ज्ञानानंद में जीते हैं. जिनवाणी को हृदयंगम कर शुद्धात्म रस पीते हैं, शुद्धात्म रस पी. जिनवाणी को हृदयंगम कर, हृदयंगम तो करे जिनवाणी ने, पण एनो रस न ले तो रस एनो ले, शुद्धात्म रस पीते हैं. अने द्वादशांग को उर में धरकर ज्ञानानंद में जीते. ओहो, द्वादशांग में नथी जीवता. द्वादशांग में जीवવું ઈ ઉપાધ્યાયનું જીવન જ નથી. વ્યવહારે પણ નથી. હશે, આપણને નથી ખબર. સમયસાર કહે છે વ્યવહારે છે, પણ વ્યવહારે છે એને શું કામ જોવો છો તારે? તો પરમાર્થે ઉપાધ્યાય પરમેષ્ઠી ક્યાં છે એ જુઓ ને. ઉપ એટલે નિકટમાં, અધિ એટલે જ્ઞાન, અય એટલે પામવું. નિકટમાં રહીને જ્ઞાન પામવું, પામનારા તેઓ ઉપાધ્યાય. તો કોના નિકટમાં રહીને જ્ઞાન પામે? જ્ઞાન સ્વભાવના નિકટમાં રહીને જ્ઞાન પામે, એનું નામ ઉપાધ્યાય. શાસ્ત્રોની રચના કરે એનું નામ ઉપાધ્યાય. ઈ વ્યવહારે. કેદી આ ઉપાધ્યાયની વ્યાખ્યા સમજાય? આચરણ કરે અને કરાવે એનું નામ આચાર્ય. શેનું આચરણ કરે? ભગવાનના દર્શનનું. અરે જેના નસીબમાં હશે આવશે. એ તો પાઠશાળાના બાળકોને જયારે ભણાવવાનું હોય ત્યારે, તું તારામાં રહે, હું મારામાં રહું, એનું નામ આચરણ. આ સમંતાત ચરુ. ચરુ એટલે કાલે મેં 145 નંબર આંકડાનો અર્થ કર્યો હતો. પાંચ પરમેષ્ઠી શું કહે છે? તું તારા ચતુષ્ટયને પકડ. 45. પણ એ ચતુષ્ટયને પકડવા માટે એક જ ઉપાય છે. હું જ્ઞાયક છું. જ્ઞાયક સ્વભાવ ભાવ એક, સ્વ ચતુષ્ટય 4 અને પાંચે પરમાગમોની પ્રસાદી આટલી. એનું નામ 145. ક્યારે? કાલે કીધું, પરમ દિવસે કીધું, કાલ સવારે જ કીધું 145. હા, ગાથાના સંદર્ભમાં. હા, નિયમસાર ગાથાના. આપણું ક્ષેપ તો જો બધું ભૂલાઈ ગયું કે આમાં ખૂચેલું છે મગજ. પરમ આવશ્યક અધિકાર 143, 44 અને 45. કાલે જે આપ સૌ હશો, કદાચ ઓનલાઈન સમોશરણમાં કોણ કોણ વિરાજમાન હતા? ઝૂમ સમોશરણમાં હા નહોતા ને? ગુમાયો. હા, ઘણું રાજનભાઈ. આજે એકાસન કરજો. હા, અને ગુરુદેવ શ્રી નું પ્રવચન ના સાંભળ્યું હોય તો ઉપવાસ કરજો. આ પ્રતિક્રમણ છે. પ્રાયશ્ચિત આમ કરાય, આપણે સ્વાધ્યાય છૂટે એટલે એકાસન જ કરાય. અને સવારનો એ સાંજનો બેઉ ટાઈમ નો છૂટે એટલે ઉપવાસ કરાય જ. કેમ કે આત્માને પીડા પહોંચાડ્યા હોય તો દેહને પીડા તો પહોંચવી જ જોઈએ ને. પીડા એટલે દ્વેષની વાત નથી, કાયોત્સર્ગની વાત કરું છું. આત્મા ઉપર ઉપસર્ગ કર્યા છો તો શરીર ઉપર ઉત્સર્ગ તો થવો જોઈએ ને. શું શૈલાબેન સમજાણું શું કીધું? આત્મા ઉપર ઉપસર્ગ કર્યા છો તો કાયા ઉપર ઉત્સર્ગ તો થવો જોઈએ ને. ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયોત્સર્ગ એટલે દેહ પ્રત્યેની મમતાનો ત્યાગ. તો સૌથી મોટો પ્રહાર કયો? જમવાનું મૂકવાનો. તો દેહને ખબર પડશે.
ખબર તો આત્માને જ પડવાનું છે, દેહ તો બિચારો જડ છે, એને શું ખબર પડે? જ્ઞાનાદેવ, જ્ઞાન વડે જ ખબર પડશે. તો આ બધી ગઈકાલે આપણે પરમ આવશ્યક અધિકારમાં વાત કરી હતી. આવશ્યક કોને કહેવાય? આજે હું બે વસ્તુ આપ સૌને સૌથી પહેલા કહેવા માંગુ છું. 86 નંબરની ગાથા, એના પછી પણ 6 કળશો આવ્યા છે અને એ કળશો જે છે ને આખી કર્તા કર્મ સંબંધી આજે હમણાં આપણે ગાયું છે, સાંભળ્યું છે. કર્તા અને કર્મ અંગેનું આખું મેકેનિઝમ કેવું છે, સિસ્ટમ કેવું છે. હું ઘણીવાર કોઈ યુટ્યુબ ઉપર કોઈ વસ્તુ બનતી હોય ને, એપલ છે એનું જ્યુસ, તો એ ખેતરોમાં કેવી રીતે એપલ ઉગે, પછી કેવી રીતે કપાય, કેવી રીતે પછી ઓલા લોરીમાં ભરી ભરીને ફેક્ટરીમાં જાય, બરાબર? હું આખી જ્યુસ ની વાત કરું છું ભૂપતભાઈ. પછી ફેક્ટરીમાં જાય, પછી એની સાફ સફાઈ કેવી થાય, પછી અંદરમાં કેવી રીતે જાય, જ્યુસ બને, પછી કેવી રીતે કેટલા પ્રોસિજર માંથી પાસ થાય, બરાબર? અને પછી ત્યાંથી કેવી રીતે બોટલોમાં ભરાય, બોટલો ભરાય, પછી પેક થાય, પછી લોરીમાં મુકાય, પછી હોલસેલ ભાવે બધી ગોડાઉનમાં જાય. એ આખી પ્રોસિજર. તમે ક્યારે ઓલી શેરડીનું જોયા છો કાકા? શેરડી ખાંડ બને ને, ખાંડ. અમારે સાઉથમાં ખાંડની ફેક્ટરીઓ બહુ, શુગર ફેક્ટરી. એટલે અમે લોકો ધોરણ 4 માં, 5 માં, 6 માં દર વર્ષે એક વખત એ ફેક્ટરીની મુલાકાતે લઈને જાય શિક્ષકો અમારા. પ્રવાસ સહેલ ઉપર લઈ જાય. તો આપણને એમ થાય કે આ બહાર તો આટલી બધી ટ્રેક્ટરો અને લોરીઓ બધી શેરડીથી ભરેલી છે. શેરડી એવી બહાર ગંદારી કાળી દેખાય, કેવી લાલ દેખાય, કેવી ધૂળથી રજથી ખરડાયેલી દેખાય. પણ જેમ જેમ અંદર ફેક્ટરીમાં જઈએ ને, પછી ઓલી શેરડીની એન્ટ્રી થતી હોય અંદર, બરાબર? પછી એના કેવા મોટા મોટા તગારાઓ હોય, એમાં પછી રસ આખું ખોલતું હોય, રસ પડતું હોય, રસ દેખાય આપણને, ઉકળતું રસ દેખાય. પછી આગળ 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 પ્રોસિજરમાં જઈએ તો એ ગોળની ખાનીઓ વળી, ખાન વળી જુદા, એ ઘણા ત્યાં ગામે ગામે. અમે લોકો તો રિસેસમાં, ગુરુકુલમાં રિસેસમાં અમે લોકો એ ગરમ ગરમ ગોળ ખાવા માટે જતા. હા, ગોળ ખાવા માટે જતા અમે લોકો. અને એમાંની તમને, અમે ગોમડસાર જયારે ભણ્યા ને ત્યારે એમાં સાતા અને અસાતા વેદની કર્મનો જયારે દાખલો આપવામાં આવ્યો, તો એમાં દાખલો આપવામાં આવ્યો કે ચપ્પુ હોય, ચપ્પુને ગોળ ચોંટાડેલ હોય. હવે એને આપણે ગોળને ચાખ્યા કરીએ, ચાટ્યા કરીએ, તો આપણને ભાન જ ન રહે કે ગોળ ખતમ થઈ ગઈ. પછી શું થાય? આ શેર બજાર વાળાની બધાની હાલત એવી છે. હાલ એને થોડોક હજી નાખો, હજી નાખો, હજી નાખો, હજી નાખો. પછી શું થાય? જીભ છોલાયા વિના નહીં રહે. એ સાતા વેદની માં એ છે. ગળપન તો લાગે સરસ, પણ એમાં ભાન ભૂલાય છે. આ દાખલો આપેલો છે. તો અમે લોકો એવો પ્રયોગ ત્યાં કરતા. આખી શેરડીનો સાઠો લઈએ અને ઓલો ગરમ ગરમ ગોળ ખોલતો હોય ને, એનું એક લિક્વિડ પણ આવે, કાકવી કહેવાય એને. અહીંયા ઘણા એને મેં પૂછ્યું પણ ખબર નથી. પણ અમારે સાઉથ ઇન્ડિયામાં બહુ વિચિત્ર પદ્ધતિ છે. એક તો પુરણપોળી. પુરણપોળી તો ગળી હોય જ. અહીંયા તો તુવેરની દાળની બને છે સૌરાષ્ટ્રમાં, ત્યાં તો ચણાના દાળની બને. અને ગોળ નાખે એમાં જબરદસ્ત. હા, આમ બહુ ઘટ્ટ, જેને કહે ને કે બહુ જ વધારે પડતો આમ ગળ્યું. અને એ પુરણપોળી વળી પછી ખાય શેનાથી? ઓલી કાકવી વડે. ગોળની લિક્વિડ. એટલે ઈ એ ગળી અને આ એ ગળી, ગળી ગળી ગળીનો બાપ થાય. હવે ડાયાબિટીસ નહીં થાય તો શું થાય? ઓલું બ્લેક કલરનું આવે કાકવી, તમને ખબર હશે કદાચ વડીલોને, લિક્વિડ ફોર્મમાં આવે. બજારમાં જઈને પૂછતા નહીં, પંડિતજી આજે કીધું એમ કરીને. કેમ કે આપણા પ્રત્યે વિજ્ઞાનનો કાંઈ ભરોસો નથી. કામની વસ્તુ આપણને યાદ રહી જાય છે તરત જ. એટલે જો એ આખી જે ગોળ બનવાની આખી સિસ્ટમ, પછી અમે શેરડીમાં ઓલા નાખીને ખાતા 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 સ્કૂલે જઈએ. સ્કૂલે પહોંચતા તો ગોળ તો ખતમ થઈ જાય, પછી અંદરની શેરડીના ઓલા ફાંસ વાગે ને, જીભે લોહી આવે. તો આપણા જીવનમાં વિષય ભોગો વગેરેની બાબતમાં પણ એમ જ છે.
હાલો ને થોડીક હજી ટીવી જોઈ નાખીએ, હજી એક પછી એક પછી એક પછી એક પછી એક. આંસુ આંખોમાંથી આંસુઓ આવે, આંસુડાએ આવે તોય ટીવી ની સામેથી આપણે ઊભા થતા નથી. આને શું કહેવાય? આ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન નથી કિશોરભાઈ? આ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન નથી? આ વિકથાનો આનંદ નથી? આ અનાદિનો અજ્ઞાન નથી? હા, આ જ્ઞાન સ્વભાવનું અજ્ઞાનમય પરિણમન નથી? 92 નંબરની ગાથા. આનું નામ જ કરતા કર્મ પણ છે પર સાથે. આવું આ બધું વિષય આપણે આમાં સમજવાનું છે. તો 86 નંબરની ગાથા પછી આપ સૌ સમયસર લઈને બેઠા હશો તો 51, 52, 53, 54, 55, 56 આ બધા કળશોની હું વાત કરું છું. પછી આજે જે વિષય ચાલ્યું ત્યાં પણ આપણે પહોંચશું. બહુ શાંતિથી સાંભળજો અને સમયસર સાથે રાખો તો સોને પે સુહાગા થશે. બરોબર? 51 નંબરમાં કળશમાં એમ કીધું, યહ પરિણમતી સકર્તા, જે પરિણમે છે તે કર્તા છે, જે પરિણામ છે તે કર્મ છે. બરોબર? બધા પાસે સમયસાર છે જ, આપ સૌ જે બેઠા છો હા જોજો આપ સૌ. હા, તો જે પરિણામ, જે પરિણમે છે તે કર્તા, જે પરિણામ છે તે કર્મ, અને જે પરિણતિ, પરિણામને પામવા માટેની જે પરિણતિ પ્રોસિજર છે એનું નામ ક્રિયા. પરિણતિ જે છે એ ક્રિયા. ત્રણે વસ્તુત્વની અપેક્ષાએ ભિન્ન નથી. આ ત્રણ ખરા, આ ત્રણ છે ખરા, પણ ત્રયમપી ભિન્નમ ન વસ્તુતયા. આ ત્રણેય વસ્તુપનાની અપેક્ષાએ જુદા જુદા નથી. સમજાવવા શું માંગે છે? સમજાવવામાં એમ માંગે છે કોઈ કોઈનો કરતા નથી, કોઈ કોઈનું કર્મ નથી, કોઈ કોઈની ક્રિયાને કરતો નથી. કરતા કર્મ અધિકાર ચાલે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, એટલું જ સિદ્ધાંત આમાં સમજાવવા માંગે છે. પણ આ વાયા વાયા સમજાવે છે, વાયા વાયા સમજાવે છે. હમણાં હું બહાર ગામ ગયો હતો ત્યારે મને વિચાર આવ્યા, આટલા વર્ષોમાં મને ક્યારેય વિચાર નહોતા આવ્યા કે સમજો કે આપણે કલકત્તા જવું છે ભૂપતભાઈ, કદાચિત તમને પણ અનુભવ થયા હોય તો ડાયરેક્ટ કલકત્તાની ટિકિટ ન મળે, સમજો ફ્લાઇટની અમદાવાદથી ટિકિટ ન મળે તો તમે કનેક્ટિવિટી ફ્લાઇટ જુઓ છો. બરોબર? હવે તમે શું કરો છો કે ભાઈ જો કલકત્તાથી અમદાવાદથી દિલ્હી હોય અને દિલ્હીથી કલકત્તા હોય, તો અમદાવાદથી હૈદરાબાદ હોય, હૈદરાબાદથી આમ તમે કનેક્ટિવિટી ગોતો છો. પણ તમે ડાયરેક્ટ અમદાવાદથી કલકત્તા જાઓ તો તમને 6000 લાગવાના, અને ઓલા કનેક્ટિવિટીમાં પણ તમે જાઓ ને તો એટલા જ લાગવાના. શું સમજાણું? પૈસા તો એટલા જ લાગવાના, પણ સમય જાજુ લાગશે. આ 2.5-3 કલાક દિલ્હી સુધીનો, વળી પાછો ત્યાં 6 કલાક નાખેલા રહો. સામાયિક કરો ત્યાં બેઠા બેઠા એરોડ્રોમ ઉપર, પછી શું કરવાનું? પછી બીજી ફ્લાઇટ આવશે, એમાં પછી 2 કલાક, પછી ત્યાં પહોંચવાનું. પૂંજી તો તમે એટલી જ ખર્ચી, પણ સમય એમાં વધારે. પહોંચશો તો ખરા જ, પહોંચશું તો આપણે ધ્યેય બરાબર. એમ આ કળશો બધા વાયા વાયા રૂટ વાળા છે. પહોંચવાનું ક્યાં છે? જ્ઞાતા સ્વભાવમાં જ. ક્યાં પહોંચવાનું છે? જ્ઞાતા સ્વભાવમાં જ. રૂટ તો આ જ છે, પણ થોડુંક આમાં, કેમ કે ડાયરેક્ટ નથી ને, ડાયરેક્ટ ફ્લાઇટ નથી ને, કોરોનાને લીધે ડાયરેક્ટ ફ્લાઇટ કેન્સલ થયા છે. એમ પંચમ કાળના પ્રભાવને લીધે ડાયરેક્ટ જ્ઞાયક સ્વભાવ માટે ડાયરેક્ટ ફ્લાઇટ છે ને એ કેન્સલ છે. એટલે આ બધું સમજવું પડે, લેન્ડ થવું પડે, ટેક ઓફ કરવું પડે. સમજાય છે શું કીધું? મારે તો કલકત્તા જવાનું, મારે દિલ્હી હું કામ? તો તું બેઠો રહે, ઘરે જ બેઠો રહે. પોઈન્ટ સમજાણું? એટલે આ વાયા વાયા કળશોમાં સમજવું તો પડશે જ. અરે લગ્નના પ્રસંગ હોય ને ઘરમાં, પેલા કન્યાને શોધે, વરરાજાને શોધે, શોધ્યા બાદ પછી કેટલી ઔપચારિકતા.
જોવા આવે, મળવા આવે, 4-6 લોકોને પછી હારા માણસોને કહે. મને એ સમજાતું નથી, માણસો હારા પણ હોય અને જે પસંદગી કરી કેવા હારા હોય, જેને સમયસારનો સાર ખબર ન હોય, સંસારનો સાર ખબર હોય, માટે સંસારની બાબતમાં તો એ હારા જ કહેવાય ને. પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમે બધા વિચારો. ઔપચારિકતાનો અંત નથી, સંકલ્પ વિકલ્પોની કોઈ મર્યાદા નથી. કેટલું મગજ ખૂંચવે, કેટલો ઉપયોગ ખર્ચાય, કેટલો ઉપયોગ આમાંથી ભટકાય. તો આ વાયાવાળું સિસ્ટમ છે આમાં, કે જે પરિણમે છે તે કર્તા, પરિણામ તે કર્મ, પરિણતિ તે ક્રિયા, પણ ત્રણે વસ્તુત્વની અપેક્ષાએ જુદા જુદા નથી. 4 સ્ટેટમેન્ટ થયા. ગણવાનું કામ તમારું બધાયનું. અને આ બધા એક સ્ટેટમેન્ટ તમે લખી રાખો ને, તો તમારી સામે અત્યારે લગભગ 15 થી 16 સ્ટેટમેન્ટ તૈયાર થશે. 4 કળશો. મારી જે આની વાત કરવી, આ છે મેકેનિઝમ. કર્તા કર્મ અંગેની આ મેકેનિઝમ છે. આ મેકેનિઝમ માંથી પસાર થશું તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. એ વાત ખ્યાલમાં આવશે. આજે હું સમુચ્ચય વાત કરીશ. 10, 15, 20 મિનિટમાં જ પણ એટલી અદ્ભુત વાત આપ સૌની સામે કરવા માંગુ છું. હું મારો રિવિઝન કરું છું. તમને કેટલું સમજાય છે, કેટલું પકડાય છે, એ તમે તમારી બુદ્ધિ પ્રમાણે વિચારજો. 4 બાબતો થઈ. કળશ નંબર 51 માં. હવે 52. એક પરિણમે છે સદા. પરિણમનારો હંમેશા એક હોય. જે તે દ્રવ્ય જ પરિણમે ને, અને પરિણામ પણ એક જ હોય છે. પરિણામીનો પરિણામ પણ એક જ, એક સમયની પર્યાય એક જ હોય ને. ભલે અનંતા ગુણોની અનંત હોય, પણ એક સમયે એક જ પર્યાય. પરિણમનારો એક, પરિણામ પણ એક, અને એકની જ પરિણતિ હોય છે. બરોબર. ચોથી વાત આમાં, એટલે કારણ કે અનેક રૂપ થવા છતાં પણ વસ્તુ તો એક રૂપ જ છે. આમાં થોડુંક સાવધાની આપો. એક રૂપ હોવા છતાં પણ અનેક રૂપ છે, એને જૈન ન્યાય કહેવાય. અને અનેક રૂપ હોવા છતાં પણ એક છે, એ જૈનોનું અધ્યાત્મ કહેવાય. શું કિશોરભાઈ સમજાય છે? હાથ જોડીને પૂછું છું તમને. તમે જે ન્યાયના ક્લાસમાં બેસો છો ને, ગઈકાલે જે એક વિષય આવ્યો, હા, સામાન્ય અને વિશેષ, ગુણ અને ગુણી, પર્યાય પર્યાયી, સર્વથા અભેદ કે ભેદ રૂપે નથી. કથનચિત ભેદ, કથનચિત અભેદ, કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન. અધ્યાત્મમાં એવું નથી. છે દ્રવ્યાનુયોગ જ. હા, પણ દ્રવ્યાનુયોગમાં જો અનુભવમાં કથનચિત ન હોય, અનુભવમાં સર્વથા જ હોય. એટલે કિશોરભાઈ થોડુંક સાવધાન રહેવાનું. એ ન્યાય એ ક્લાસ ભરો ને તો 4 પ્રવચનો સાંભળવાના. નહીં તો આનો જોર જો ઘટશે તો પંડિત તો થશો, પણ ન્યાયમાંથી જે અધ્યાત્મ નીકળવું જોઈએ એ નહીં નીકળે. તમે તે દિવસે હતા કે નહીં ખબર નહીં, લગભગ 4-5 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં મેં છેલ્લે એક અભિપ્રાય આપ્યો હતો. એમાં કદાચ સાંભળ્યું જ હશે તમે, કે મેં કીધું કે ગુરુદેવશ્રીને એક વાત મને યાદ આવી. કે ગુરુદેવશ્રી એમ કહે છે, હા, કે શબ્દો જે છે ને, શબ્દો એ આત્માના શત્રુ છે. ગુરુદેવ બોલે છે આપણે, શબ્દો જે છે જડ છે ને, તો જડ તો ચેતન માટે કોણ છે? શત્રુ છે. તો ગુરુદેવ બોલે છે, અરે અનુભવની વાત, આત્માની વાત, મારી વાત, આનંદની વાત જડ પાસેથી, શબ્દો પાસેથી કરાવવા એ તો શત્રુના મોઢેથી આપણા વખાણ કરાવવા જેવા છે. ઓકે, આ મેં એમાં વાત કરી હતી. પછી શું બોલ્યા ખ્યાલ છે? ભલે ને મારા ગુરુજી છે, મારા ગુરુ બંધુ છે, પણ એ એમ બોલ્યા, સુનિલજી
कि हम शत्रु तो कैसे कहे, कथनचित शत्रु और कथनचित मित्र। તમે સાંભળ્યું છે ક્લાસમાં એ કથનચિત શત્રુ અને કથનચિત મિત્ર? આ શૈલી ન્યાયની છે, અધ્યાત્મની નથી. આ આંતરો છે, બહુ સૂક્ષ્મ આંતરો છે. અને એક વાત તમને કહું, ન્યાયમાં કદાચ ટપો નહીં પડે તો ચાલશે, અધ્યાત્મમાં ટપો પડ્યા વિના આત્મહિત ત્રણ કાળમાં નહીં થાય. તારે જ્ઞાનના જ પડખા ફેરવવાના છે. અમે તો પીને બેઠા છીએ આત્મમીમાંસા. તો આત્મમીમાંસા તો બધું નમોકાર મંત્રની જેમ મોઢે, પણ છતાં ન્યાયને માથે નહીં ચડાવવાનું. એ જ્ઞાનના પડખા દુનિયાભરના હોય. એમાં સમ્યક એકાંત વિના અનેકાંત પણ કાર્યકારી ન થાય. તો સમ્યક એકાંત એટલે અધ્યાત્મ, અનેકાંત એટલે આગમ. હવે આ બધી વ્યાખ્યાઓ દુનિયાને કોણ કહે, કોને સમજાવે? સમ્યક એકાંત એટલે આત્માનુભવ, અધ્યાત્મ. અધ્યાત્મ વિના ન્યાય નકામું છે. વૈશેષિક શું માને, નૈયાયિકો શું માને, આખા ષડ દર્શનોનો ઘોળ પીને બેઠા છીએ, પણ જૈન દર્શન સિવાય ન કદી ધર્મ થયું છે અને ન કદી થશે. જ્ઞાનના પડખા જ નહીં ફેરવવાના આપણે. એટલે ન્યાયની વચ્ચે રહીને પણ કમળ જેમ જળની વચ્ચે કેવો હોય છે? બસ એ આપણી મર્યાદા આપણે મૂકવાની નહીં. ભલે ને રાવણ કે તું લક્ષ્મણની રેખાઓ ઓળંગીને બહાર આવીને મને પીરસ, મારે દેવું જ નથી, મારે પીરસવું જ નથી. શું સમજાણું? આવી આપણી સીતારૂપી પરિણતિ થવી જોઈએ. ખ્યાલમાં આવી છે? બહુ ઝીણી વાત મેં કરી. ન્યાય અને અધ્યાત્મ, દ્રવ્યાન યોગની આ બે ધારા છે. ન્યાયના 400-500 ગ્રંથો છે, અધ્યાત્મના તો હજારો ગ્રંથો છે. ગુરુદેવશ્રી એક ન્યાયાચાર્યનું નામ લે છે હંમેશા, મહેન્દ્ર કુમાર ન્યાયાચાર્ય. બહુ મોટા ન્યાયના વિદ્વાન હતા, ન્યાય તીર્થ હતા. મહેન્દ્ર કુમાર ન્યાય તીર્થ. કોઈક વાર નામ આવશે તો તમે યાદ રાખજો. આખી જિંદગી ન્યાય ભણ્યા. અષ્ટસહસ્ત્રી અને પ્રમેય રત્નમાલા બધાની ટીકાઓ, રાજવાર્તિક, શ્લોક વાર્તિકની કેટલી વ્યાખ્યાઓ, સંપાદન, ફલાનું ઢીકણું બધું કર્યું, પણ એના મગજમાં ન બેઠું. આજે ઉપદેશે એક વાત કરી હતી, કેવળ જ્ઞાનમાં પણ હવે લોકોને વાંધા. આજે બોલ્યા હતા, ધ્યાન હશે. નહીં, એ તો થશે એમ જોશે, થઈ રહ્યું છે એમ નથી જોતા. કેવળી કેવી રીતે જાણશે? એ થશે એમ. કેવળીને થશે એ લાગુ જ ન પડે, છે એ લાગુ પડે. એ ભૂપતભાઈ શું કીધું? નેમિનાથ ભગવાને 12 વર્ષ પછી દ્વારિકા ભડભડ બળશે એવું જાણ્યા કે બળી રહી છે એવું જાણ્યા? કેવળીનું સ્વરૂપ જ ક્યાં ખબર છે? આ ઝીણા ઝીણા કમેન્ટ્સ હોય છે. શેના અંગે? અજ્ઞાન અંગે, આપણી માન્યતાઓ અંગે, આપણા અજ્ઞાન અંગે. પણ એમાંથી આપણને અંદરમાં લાગી આવવું જોઈએ કે આમાં ગુરુદેવ શું કહેવા માંગે છે. એ કેવળી પ્રત્યેની અશ્રદ્ધા છે. કેવળ જ્ઞાનમાં વાંધા, વસ્તુ સ્વરૂપમાં વાંધા, જીનવાણીના અર્થ કરવાના વાંધા, ભણે નહીં, વાંચે નહીં, માધ્યસ્થપનું હોય નહીં, મનુષ્ય ભાવ મળ્યું ન મળ્યું બધું સરખું જ છે ને. એટલે બહુ જિમ્મેદારીનું કામ છે. તો 52 નંબરના શ્લોકમાં શું કહે છે? એક જ પરિણમે છે, એક જ પરિણામ હોય છે અને એક જ પરિણતિ હોય છે. અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ છે. જો આ અધ્યાત્મ, ફરીથી બોલું છું, શું કીધું? અનેક હોવા છતાં એક જ છે આ અધ્યાત્મ. પણ જયારે ન્યાયની વાતો આવે કે એક હોવા છતાં પણ અનેક, એ તો અધ્યાત્મમાંથી તે આગમ કાઢ્યો. આપણે આમાં શેમાંથી શું કાઢવાનું છે? આગમમાંથી પણ અધ્યાત્મ કાઢવાનું છે. જો આ ગુરુદેવને સમજવાનો સૌથી મોટામાં મોટો લાભ છે. તને સમજાય છે કે? તમને બધાને ખ્યાલમાં આવે છે કે? હા, આ વાત એવી છે
કે વાળુમાંથી તેલ કાઢો, તેલમાંથી વાળું નહીં કાઢો. જો અધ્યાત્મ આનું નામ નથી, અધ્યાત્મ આનું નામ છે. અધ્યાત્મ આનું નામ નથી. બેન તમને સમજાય છે? તમારે શું થાય? દેરાણી જેઠાણી દેરાણી થાય ને, તમને સમજાય છે બેન? હા, ધર્મ આનું નામ નથી. ધર્મ તો બધેથી દ્રષ્ટિ હટાવીને સ્વરૂપ અને સ્વભાવમાં લીન થાવ માટે આપણે ભગવાનની સામે હાથ જોડીએ છીએ. આમ નથી કરતા આપણે, આમ કરીએ છીએ. હે શ્રીમંદર ભગવાન, તમે વિદેહમાં વિરાજમાન છો, આમ બોલીએ છીએ આપણે. કેમ આમ નથી કરતા? આ ચાર ગતિનું સૂચક છે, આ સ્વરૂપનું સૂચક છે. હે રાજનભાઈ, અને આમે નહીં, સમજો, આમે નહીં, આમ. આ આત્મા પરમાત્માના બે છે ને, એ અહીંયા આમ છોડાય. આના અંગે પણ એટલું બધું છે આપણી પાસે, હું તમને કલ્પના ન કરી શકું. પ્રતિષ્ઠા પ્રદીપ શાસ્ત્રમાં મેં તો 8-10 વખત બધું એ વિધિ વિધાન કરાવતો હતો. ભાઈ જતીશભાઈજી અમે ગઈકાલે ગુરુદેવશ્રી નામ લીધા હતા. જતીશભાઈ ગઈકાલે નામ લીધું હતું. જતીશભાઈ એટલા બધા શાંત હતા, મૂક કેવળીના નામે પ્રસિદ્ધ હતા સોનગઢમાં. બધા એને મૂક કેવળી કહેતા, બોલતા જ નહીં. રામજીભાઈના પણ અંગત સચિવ રહ્યા, મહાદેવભાઈ દેસાઈની જેમ. હા, બહુ ગંભીર. તો એમને હારે બહુ રખડ્યા અમે. રખડ્યા તો ન કહેવાય, બહુ ફર્યા વિધિ વિધાનોમાં. સેંકડો પંચકલ્યાણકો અને સેંકડો બધી પ્રતિષ્ઠાઓ બધી કરી. એટલે હાથ છે ને આમ 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 અહીંયા હૃદયે ટચ થવો જોઈએ. બાળકને માં કેવી રીતે તેડે? આમ આમ તેડે. એ બધું ફેશન કહેવાય. આમ 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 તેડે ને, આ બધું દેખાવો કહેવાય, અને આ દેખવું કહેવાય. બાળકને હૈયે ચાપે, માતાના ખોળામાં પોઢંતા પોઢંતા. પછી બાળક ગાશે, પીધો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સમજાણું? આગળ વધીએ આપણે. 8 બોલ થયા 51-52 નંબરના કળશમાંથી. હવે 53. નો ભવ પરિણમત. બે દ્રવ્યો એક થઈને ક્યારેય પરિણમતા નથી. બે શું અનંતા પરિણમે છે, પણ એક થઈને નહીં. એક થઈને નહીં પરિણમે. બરોબર? બેનો એક વાત પૂછું છું આપ સૌને. તમે ચા બનાવો, ઉકાળો બનાવો ને, હમણાં 9:30 કેટલા વાગ્યા? 10:30 થવા. બરાબર? હમણાં ઘરે જઈને ઉકાળો બનાવશો. ઉકાળામાં દૂધ છે, પાણી છે, મસાલો છે, હળદર છે, સૂંઠ છે, બધે દુનિયાભરનું બધું નાખ્યું છે. હવ ને લીધે ઉકળે છે. શું કીધું? સૌને લીધે ઉકળે છે. કોઈને, સીતાજીને લીધે રાવણ ઉકળતો નથી, રાવણને લીધે રામ ઉકળતો નથી, અને રામ ઉકળે છે એટલે લક્ષ્મણ ઉકળતો નથી. હવની કશાયોના ચળને લીધે ઉકળે છે. આ જૈન ધર્મને સમજીએ તો સમજાય. આપણને બધું ભેગું દેખાય છે. દ્રષ્ટિ આપણી અનાદિની ઈજ છે. જો બધા ભેગા ઉકળે છે. દ્રષ્ટિ તારી શેના ઉપર છે? સંયોગ ઉપર છે. અને જ્ઞાનીની દ્રષ્ટિ જો, ચા પત્તી જુદી, પાણી જુદું, દૂધ જુદું. સ્વતંત્ર અને સ્વાધીનતાની દ્રષ્ટિ જ્ઞાનીને હોય. તો કહે છે બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી, અને બે દ્રવ્યોની એક પરિણતિ ક્યારે પણ થતી નથી. કારણ કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક ક્યારે થઈ જતા. આવા શ્લોકોમાંથી જ શ્રીમદજીએ કાઢ્યું છે, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી, કોઈ પલટે નહીં, છોડી આપ સબ. આમાંથી જ કાઢ્યું છે. બરોબર? 12 બોલ થયા. હજી બીજા બોલ. એક દ્રવ્યના બે કરતા ન હોય. રોટલી બને છે, રોટલી નો કરતા લોટ જ છે, બાઈ નથી.
એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્યના બે કર્મ ન હોય, અને એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. સમ્યક દર્શન હોય ત્યારે સમ્યક દર્શન જ હોય, મિથ્યા દર્શન ન હોય. કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપે ક્યારે નહીં થાય. જો આ પરદ્રવ્યોની ભિન્નતાની બધી આ સીમાડાઓ કેવા સ્થાપિત કરે, બરોબર. અહીંયા આ ગાથા આ કળશ 54 પછી 55 એમ કે છે, આ જગતમાં મોહી જીવોનો પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારો અજ્ઞાન અંધકાર જે અત્યંત દુર્નિવાર છે તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. તો આચાર્ય કહે છે, અહો પરમાર્થ નહીંનું અર્થાત શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નહીંનું ગ્રહણ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાન ઘન આત્માને ફરી બંધન કેમ થાય? જીવ જ્ઞાન ઘન છે, માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? ઘણાય છે ને એવામાં જ રાજી છે જેને કોરોનાનું ઇન્ફેક્શન થયું હોય એને ઓમિક્રોન લાગુ નહીં પડે. ઘણાય તો એમાં જ રાજી છે. આપણને એક વખત લાગ્યું એટલે હવે બીજી વખત નહીં લાગે. પણ તારો આસાતાનો ઉદય હોય તો ઓમિક્રોન નહીં તો એનો બાપ લાગશે. જો એક વાત યાદ રાખજો, દેહમાં જ્યાં સુધી સાતાનો ઉદય છે ને ત્યાં સુધી રોગો મોડા ફાડતા નથી. પણ જ્યારે આસાતાનો ઉદય આવે એક એક તસુમાં એ વકીલ સાહેબ કેટલા રોગો છે ખબર? 96 રોગો એક એક તસુમાં છે. આસાતાના ઉદય આવે એટલે મોડા ફાડશે. શરીરમ વ્યાધિ મંદિરમ, શરીર તો વ્યાધિનો મંદિર છે. તો આ આખું જે મેકેનિઝમ છે ને કર્તા કર્મ અંગેની વાત, એટલે 56 નંબરના કળશમાં જો આત્મભાવાન કરો ત્યાત્મા, આત્મા તો સદા પોતાના ભાવોને કરે અને પરદ્રવ્ય પરના ભાવોને કરે. કારણ કે પોતાના ભાવો છે તે તો પોતે જ છે અને પરના ભાવો છે તે પર જ છે, એવો નિયમ છે. બરોબર. આ મેં 6 કળશો અંગેની વાત આજે આપ સૌની સામે કરી છે. હવે કાલે હજી ગુરુદેવશ્રીના પ્રવચનમાં 61 નંબરનો કળશ, 62 નંબરનો કળશ, બંને કળશ બાકી છે. આવતીકાલનો આખો પ્રવચન આ 2 કળશો ઉપર છે. પછી પરમ દિવસે 68, 69, 98, 99 વગેરેની ગાથાઓ આવશે. એટલે એ ગાથાઓ ઉપરનો પ્રવચન પરમ દિવસે આવશે ત્યારે એની વાત કરશું. પણ કાલે 57, 58, 59, 60 અને 61, 62 કાલે ફરીથી આપણે આ કળશોનો પાઠ પહેલા સાંભળશું. આપ સૌને ગમે કે નહીં ગમે પણ આ ફરીથી સાંભળશું, ફરીથી અર્થ કરશું. અને ગુરુદેવશ્રીના ગઈકાલનું પ્રવચન, આજનો પ્રવચન, આવતીકાલનું પ્રવચન, આ બધું ભેગું લઈને, શિયાળો છે ઊંધિયું તો ખાવું જ જોઈએ આપણે. આ બધો આનંદ આપણે આવતીકાલના સ્વાધ્યાય માટે છે. એટલે માનસિક તૈયારી સાથે આપ આવજો. આ આગળ પાછળ વિષય લેવા પાછળનો મેં પ્રયોજન સૌથી પહેલા જ કીધું છે, આમનાય નામનો સ્વાધ્યાય. આપણે કોર્સ સાથે બંધાયેલા નથી. આપણે શ્રીમદજીનો જે જન્મસિદ્ધ અધિકાર છે એને સિદ્ધાંત બનાવવાનો, અપ્રતિબંધપણું. કેવું? ગ્રંથ સાથે નહીં, વિષય સાથે નહીં, શ્રોતા સાથે નહીં, પંડિતાઈ સાથે નહીં, પ્રવચન સાથે નહીં, બંધાયેલા રહો તો જાગતો જીવ ઉભો છે ક્યાં જાય. બસ એમાં બધી વાતો અંતર્ગર્ભિત થાય છે. ઓકે, મળીએ છીએ આપણે આવતીકાલે. લેશું વિશેષ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना
शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।